શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો તમે પણ માંગ રોકડ જમા કરાવવા જાવ છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. આવનારા સમયમાં તમારે કેશ ડિપોઝિટ મશીનમાં પૈસા જમા કરવા માટે તમારા ડેબિટ અથવા એટીએમ કાર્ડની જરૂર પડશે નહીં. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના શક્તિકાંત દાસે કહ્યું કે આરબીઆઈ ટૂંક સમયમાં યુપીઆઈ દ્વારા કેશ ડિપોઝિટ મશીનમાં પૈસા જમા કરાવવાની સુવિધા શરૂ કરવા જઈ રહી છે. ગવર્નરે મોનેટરી પોલિસીની બેઠક દરમિયાન આ જાહેરાત કરી છે. હાલમાં યુપીઆઈ દ્વારા એટીએમ મશીનમાંથી રોકડ ઉપાડવાની સુવિધા ઉપલબ્ધ છે. હવે તમે કોઈપણ એટીએમમાં જઈને અને કાર્ડલેસ સુવિધાનો ઉપયોગ કરીને માંગથી રોકડ ઉપાડી શકો છો. સુવિધા ક્યારે શરૂ થશે? આરબીઆઈએ ટૂંક સમયમાં કેશ ડિપોઝિટ મશીનમાં પૈસા જમા કરાવવાની સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે. જો કે, આ સુવિધા ક્યારે શરૂ થશે? આ માટે કોઈ નિશ્ચિત તારીખ આપવામાં આવી નથી. આરબીઆઈના જણાવ્યા અનુસાર, એક તરફ બેંકોના કેશ ડિપોઝિટ મશીનના ઉપયોગથી ગ્રાહકોની સુવિધામાં વધારો થયો છે. તે જ સમયે, બેંકમાં રોકડ જમા કરાવવાનું દબાણ ઓછું થયું છે. હવે, ની લોકપ્રિયતા અને સ્વીકાર્યતાને ધ્યાનમાં રાખીને, કાર્ડ વિના રોકડ જમા કરવાની સુવિધા શરૂ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. વધુમાં, તૃતીય પક્ષ યુપીઆઈ એપ્સ જેમ કે ગૂગલ પે, ફોન પે, નેટ પીપીઆઈ, પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, વોલેટ્સમાંથી યુપીઆઈ ચૂકવણી કરવાની મંજૂરી આપવાનો પણ પ્રસ્તાવ છે. ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને પ્રોત્સાહન મળશે. હાલમાં, પીપીઆઈ મારફતે યુપીઆઈ ચૂકવણી ફક્ત પીપીઆઈ કાર્ડ રજૂ કરતા દ્વારા પ્રદાન કરવામાં આવેલી વેબસાઇટ અથવા મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને કરી શકાય છે. દાસે નિવેદનમાં જણાવ્યું હતું કે, આ પીપીઆઈ કાર્ડ ધારકોને બેંક ખાતાધારકોની જેમ યુપીઆઈ ચૂકવણી કરવામાં મદદ કરશે. આનાથી ગ્રાહકો માટે વસ્તુઓ સરળ બનશે અને નાની રકમના વ્યવહારો માટે ડિજિટલ માધ્યમોને પ્રોત્સાહન મળશે. હું ટૂંક સમયમાં માર્ગદર્શિકા જારી કરીશ. આરબીઆઈ રિટેલ રોકાણકારો માટે એપ લોન્ચ કરશે. આરબીઆઈ ગવર્નરે આપેલા ભાષણમાં કહેવામાં આવ્યું હતું કે આરબીઆઈ ટૂંક સમયમાં રિટેલ ડાયરેક્ટ માટે એપ લોન્ચ કરશે. આના દ્વારા રોકાણકારો આરબીઆઈ સાથે સીધા સરકારી સિક્યોરિટીઝમાં સરળતાથી રોકાણ કરી શકે છે. હાલમાં, તમે આરબીઆઈ પોર્ટલ દ્વારા સરકારી સિક્યોરિટીઝમાં સીધા રોકાણ કરવા માટે કેન્દ્રીય બેંકમાં ખાતું ખોલી શકો છો.